અને હવે સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં। રાજ્યમાં બપોરે ગરમીની સાથે મિશ્ર ઋતુનો અનુભવ। રાજ્યનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી પર પહોંચ્યું। લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટી। નલિયામાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું તો કેશોદમાં 16, જ્યારે મહુવામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં ઠંડી ઘટતા ગાંધીનગર, કંડલા, અમરેલી, વડોદરામાં 17 ડિગ્રી તાપમાન તો અમદાવાદ, ડીસા, ભાવનગરમાં 18 ડિગ્રી, જ્યારે ઓખા અને પોરબંદરમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરત અને રાજકોટમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી। રાજ્યમાં આજે અને આવતીકાલે થશે માવઠું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। 2 દિવસ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે। ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના તો અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા। રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડી શકે। 7 ફેબ્રુઆરી બાદ વધી શકે છે ઠંડીનું જોર। દિલ્હી એનસીઆરમાં સવારથી વરસાદી માહોલ। હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું। આજે વરસાદ સાથે ભારે પવન ફૂંકાશે। ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા। ભારે બરફવર્ષાથી વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાયો। ભારે બરફવર્ષાના કારણે ઠંડીમાં પણ વધારો થયો તો દહેરાદૂનમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો। હિમાચલ પ્રદેશમાં મનાલી અને શિમલામાં બરફવર્ષા। બરફવર્ષા થતાં સહેલાણીઓ પહાડી વિસ્તારોમાં ઉમટ્યા। હિમાચલના 470થી વધુ રસ્તા થયા બ્લોક। જમ્મુ કાશ્મીરમાં પૂંછ, ડોડા, રાજૌરીમાં બરફવર્ષા। બરફવર્ષાને કારણે મુઘલ રોડ બ્લોક થયો। અનેક સ્થળે 6 ફૂટ જેટલા બરફના થર જામ્યા। ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ બરફથી ઢંકાઈ ગયું। ઉત્તરાખંડના મસૂરીમાં વરસાદ સાથે કરા પડ્યા। આજે પણ ઉત્તરાખંડમાં બરફવર્ષા અને કરા પડવાની આગાહી। હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા। હિમાચલના અટલ ટનલમાં ભારે હિમવર્ષા થતાં રસ્તાઓ બંધ થયા। અનેક જગ્યા પર બરફના થર જામ્યા। હવામાન વિભાગની આગાહી અનુસાર હિમાચલમાં હજુ બરફ પડવાની આગાહી। ઉત્તરાખંડના મસૂરીમાં કરા સાથે વરસાદ પડ્યો। દહેરાદૂનમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો। વરસાદ થતાં ઠંડીમાં પણ વધારો થયો। હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તરાખંડમાં વરસાદની આગાહી। જમ્મુ કાશ્મીરમાં સતત હિમવર્ષા વચ્ચે વધી લોકોની હાલાકી। કુંપવાડામાં બરફ વચ્ચે સેનાનું રેસ્ક્યુ ઓપરેશન। સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલ પહોંચાડી। રસ્તા બંધ હોવાથી વાહન વ્યવહાર અસરગ્રસ્ત। મસૂરી, શિમલા, કાશ્મીર, શ્રીનગરમાં બરફવર્ષા। તંત્રએ નેશનલ હાઈવે પર જેસીબીથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી। પીએમ મોદી લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ કરશે રજૂ। રાષ્ટ્રપતિના અભિભાષણ પર પીએમનો ધન્યવાદ પ્રસ્તાવ। ભાજપે તમામ સાંસદોને હાજર રહેવા ફરમાન કર્યું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધન કર્યું હતું। ઝારખંડમાં ચંપાઈ સોરેન સરકારનો ફ્લોર ટેસ્ટ। સીએમ ચંપાઈ સોરેને વિધાનસભામાં બહુમત સાબિત કરવો પડશે। આજે અને આવતીકાલે ઝારખંડ વિધાનસભાનું વિશેષ સત્ર। ઝારખંડમાં જેએમએમના 29, કોંગ્રેસના 17, આરજેડી અને સીપીઆઈના 1 ધારાસભ્ય। સીએમ ચંપાઈ સોરેન માટે બહુમતી સાબિત કરવું અઘરું। આથી ઉત્તરાખંડમાં વિશેષ સત્ર શરૂ થશે। યુસીસીના તમામ ડ્રાફ્ટને કેબિનેટની મંજૂરી। કેબિનેટે સમાન નાગરિક સંહિતાને મંજૂરી આપી। આવતીકાલે વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરાશે। યુસીસીમાં બહુવિવાહ અને બાળ વિવાહ પર પ્રતિબંધ। જ્ઞાનવાપી વિવાદ ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। વજૂખાનાના વૈજ્ઞાનિક અને ટેકનિકલ સર્વેની માંગ પર સુનાવણી। જ્ઞાનવાપી નીચે 10,000 ભોયરાના સર્વેની પણ માંગ કરવામાં આવી છે। ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં 3 જજોની બેન્ચ સુનાવણી કરશે। મૌલાના મુફ્તી સલમાન અઝહરીને એલસીબીની ટીમ જૂનાગઢ લાવશે। મુંબઈથી મુફ્તીને ઝડપી જૂનાગઢ લાવવા ટીમ રવાના। મુફ્તીએ નર્સિંગ સ્કૂલ ખાતે ભડકાઉ ભાષણ આપ્યું હતું, જે બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। જૂનાગઢ પોલીસ મહાતોડકાંડ કેસમાં તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનો આરોપ। તરલ ભટ્ટના જૂનાગઢ ઘરમાં એટીએસ ફરીથી તપાસ કરવા પહોંચી। તરલે 3 મોબાઈલ અને પેનડ્રાઈવ ગાયબ કર્યા હોવાનો આરોપ। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો। પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના 4,000થી વધુ કાર્યકરોના કેસરિયા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ભીંત ચિત્રણ। પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ભીંત ચિત્રણ કર્યું। ફરી એકવાર મોદી સરકારના નારાનું કર્યું ભીંત ચિત્રણ। નવસારી જિલ્લામાં ભાજપ કોંગ્રેસના રાજકીય દાવા। ભાજપે કોંગ્રેસમાં ગાબડું પાડ્યાનો કર્યો દાવો। પૂર્વ મંત્રીની આગેવાનીમાં 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા।
તો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં ન ગયા હોવાનો દાવો. ભાજપે પોતાના જ કાર્યકરોને ખેસ પહેરાવ્યા. ભાજપ લોકોમાં ખોટા ભ્રમ પેદા કરી રહ્યું છે. બોરસદ તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું. કોંગ્રેસના 2500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કેસરીઓ ધારણ કર્યો. પૂર્વ સરપંચો, દૂધ મંડળીઓના ચેરમેન, હોદ્દેદારો જોડાયા. નવસારી જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ. ખેરગામ તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે કેસરીઓ ધારણ કર્યું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવેદનને લઈ રાજકીય ચર્ચા. કહ્યું 2027 સુધી તો હું પ્રમુખ નહીં હોઉં. કહ્યું 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં. તમે 182 જીતાડજો. જયેશ રાદડિયાની પાટીદાર સમાજને ટકોરને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે પોતાની પ્રતિક્રિયા આપી. કહ્યું સમાજના કાર્યક્રમમાં ભાજપના હિડન એજન્ડા ન હોવા જોઈએ. પાટીદાર સમાજના કાર્યક્રમમાં ભાજપને વધારે મહત્વ અપાય છે. જયેશ રાદડિયાની વાતને સમર્થન કર્યું. પાટીદાર અગ્રણી પરેશ ગજેરાનું નિવેદન. રાજકીય લોકોએ રાજકીય કામ કરવું જોઈએ. સામાજિક લોકોએ સામાજિક રીતે કામ કરવું જોઈએ. જયેશભાઈને ક્યાંક અનુભવ થયો હશે. રાજકોટમાં લેઉવા પટેલ સમાજને માર્મિક ભાષામાં જયેશ રાદડિયાનો ઠપકો. કહ્યું સમાજ સંગઠિત નહીં થાય તો સમાજને કોઈ બચાવી નહીં શકે. સમાજનો આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો. સમાજની વાત આવે ત્યારે હું રાજકારણ નથી કરતો. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની બેઠક. 3 જેટલી માંગણીઓ અંગે રણનીતિ બનાવવા અંગે ચર્ચા. કેન્દ્ર સરકારની CPF યોજના હેઠળ ફેરફાર કરવાની માંગ. જૂનાગઢ પોલીસ તોડકાંડમાં ATSની ટીમે તરલ ભટ્ટના ઘરને સીલ માર્યું. આરોપી તરલ ભટ્ટના ઘરે લગાવી નોટિસ. IG નિલેશ જજારિયાએ ફટકારી નોટિસ. જૂનાગઢ પોલીસ તોડકાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન. કહ્યું પ્રોએક્ટિવ પગલાં ભરવામાં આવી રહ્યા છે. સમગ્ર ATS તપાસ કરી રહી છે. રાજ્ય પોલીસ વડા તપાસ પર નજર રાખી રહ્યા છે. જૂનાગઢનો ચકચારી પોલીસ તોડકાંડ કેસ. આરોપી PI ભટ્ટના 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા. ATSએ આરોપીની કડક તપાસ હાથ ધરી. તપાસ માટે તમામ સાહિત્યોની તપાસ કરાશે. PI તરલ ભટ્ટ વોટ્સએપ કોલિંગનો ઉપયોગ કરતો. વોટ્સએપ કોલિંગ કરેલા નંબરની પર ચકાસણી કરાશે. ATSની પૂછતાછમાં PI ભટ્ટ સાથ ન આપતો હોવાનો આરોપ. દુબઈ સાથેના બુકીઓના કનેક્શનની પણ તપાસ હાથ ધરાશે. વાતાવરણમાં થઈ રહેલા બદલાવને લઈ રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતો ચિંતામાં. સવારે ભેજ, ધુમ્મસ તથા બપોરે ગરમીને લઈ ખેડૂતોને ઘઉંનું ઉત્પાદન ઘટવાનો ભય. સુરતના અંત્રોલીમાં સરદાર ધામમાં ભૂમિપૂજન. 500 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર ધામમાં ભૂમિપૂજન. ભૂમિપૂજન કાર્યક્રમમાં પાટીદાર સમાજના દાતા હાજર રહ્યા હતા. મોરબીના વીરપરડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 2 પોલીસકર્મીઓની સંડોવણી ખુલી. ASI અને કોન્સ્ટેબલની સંડોવણી ખુલી. મોટી સંખ્યામાં ચોરીના ડીઝલનો જથ્થો જપ્ત. 11 આરોપી સામે SMCએ કાર્યવાહી હાથ ધરી. સુરતના હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર. રફ હીરાના વેચાણમાં વધારો થયો હોવાની જાહેરાત. રફ હીરાનું વેચાણ કરતી ડી બીયર્સ કંપનીએ જાહેરાત કરી. જૂનો સ્ટોક પૂર્ણ થતાં રફ ડાયમંડની ડિમાન્ડમાં વધારો. તાપી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારામાં તાપી હુંકાર કાર્યક્રમનું આયોજન. કાર્યક્રમમાં બિલીમોરાના નવનાથ ધામના ગાદીપતિ છોટે દાદા ઉપસ્થિત રહ્યા. મુખ્ય હેતુ ધર્મ પરિવર્તન વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો. નડિયાદ મહાનગરપાલિકા નહીં બનાવતા સરકાર સામે વિરોધ. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા સરદારની પ્રતિમા સામે સૂત્રોચ્ચાર કરાયા. અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં સંત સંમેલન. લવ જેહાદ ધર્મ પરિવર્તનને બચાવવા સંત સંમેલનનો પ્રયાસ. સંમેલનમાં મહામંડલેશ્વર દિલીપદાસજી સહિતના સંતો ઉપસ્થિત. અમદાવાદમાં પાનની પિચકારી મારનાર સામે કડક કાર્યવાહી. CCTVના આધારે 135 ઇસમોને ફટકારાયા મેમો. હિંમતનગરમાં પાણીની ટાંકી જર્જરિત હતી તે તોડી પડાઈ. ટાંકી તોડી પડાતા લાઈવ દ્રશ્યો સામે આવ્યા. નર્મદા કેનાલથી હળવદનો બ્રાહ્મણી ડેમ 2 ભરાઈ જતા એક દરવાજો ખોલાયો. ડેમનો દરવાજો અડધો ફૂટ ખોલાયો. મહેસાણામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં લાભાર્થી રહેવા જાય તે પહેલા જર્જરિત બન્યા. મકાન બન્યાના 10 વર્ષ જેટલો સમય થયો છતાં પ્રાથમિક સુવિધા નથી. અમદાવાદના ચાંદખેડામાં બાર સોસાયટીના રહીશોનો વિરોધ. TP સ્કીમના પ્લોટમાં શાકભાજી માર્કેટને લઈ વિરોધ. ગોધરા નારી કેન્દ્રની દીકરી ભારતીના વહીવટીતંત્ર અને દાતાઓના સહયોગથી લગ્ન કરવામાં આવ્યા. મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા. MS યુનિવર્સિટી ખાતે 72મો પદવીદાન સમારોહ યોજાયો. 220 વિદ્યાર્થીઓને 345 ગોલ્ડ મેડલ એનાયત કરાયા.
જૂનાગઢમાં 16મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. દેશના 506 સ્પર્ધકોએ તેમાં ભાગ લીધો. રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર સતત ચોથા દિવસે ધરણા. પીજીવીસીએલના GSO 4 મુજબ ભરતી કરવાની માંગ. ગીર સોમનાથના વેલણ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર. 13 સભ્યોને મનીષાબેનની કામગીરી સામે અસંતોષ તેમણે વ્યક્ત કર્યો.